નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીએ રે નારાયણનું નામ જ લેતા કુળને તજીએ કુટુંબને તજીએ માને બાપ રે ભગીની સુત તારાને તજીએ જેમ તજે કંચુકી સાપ રે નારાયણનું નામ જ લેતા પ્રથમ પિતા પ્રહલાદે તજિયો નવ તજિયો હરિનામ રે ભરત શત્રુઘ્ને તજી જનેતા નવ તજિયા શ્રી રામ રે નારાયણનું નામ જ લેતા ઋષિ પત્નીએ શ્રી હરિ કાજે તજિયા નિજ ભરથાર રે તેમાં તેનું કાંઈએ ન ગયું પામી પદારથ ચાર રે નારાયણનું નામ જ લેતા વ્રજવનિતા વિઠ્ઠલને કાજે સર્વતજીને ચાલી રે ભણે નરસૈયો વૃંદાવનમાં મોહન સાથે માલી રે નારાયણનું નામ જ લેતા વારે તેને તજીએ રે મનસા વાચા કર્મણા કરીને લક્ષ્મી વરને ભજીએ રે નારાયણનું નામ જ લેતા ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम् ओके मंगलाचरण जयविंदबेन ओम नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च આપણે જોઈ રહ્યા હતા કે પાંચમો અને છઠ્ઠો મંત્ર રેખાબેન સ્વામીજી છઠ્ઠો તો બાકી છે ને આપણે હા બાકી છે આપણે બરોબર તો પાંચમો ખાલી બોલો ન પ્રાણેન ના પાનેન મર્ત્યો જીવતિ કશ્ચન ઇતરેણ તુ જીવંતિ યસ્મિન્નેતા ઉપાશ્રિતૌ આપણે અહીંયા જે આ છેલ્લી જે વલ્લી જે ચાલી રહી છે જે છેલ્લા મંત્રો અને એમાં
આપણે જોઈ રહ્યા છે કે જે કંઈ અહીંયા દર્શાવે છે જુદા જુદા ઉદાહરણો આપે છે અને એમાં ઉદાહરણમાં આપણે જોયું કે એકાદશ દ્વારવાળી નગરી અને એકાદશ દ્વારવાળી નગરીમાં રહેનારો જે છે એ નગરીથી કેવો છે? જુદો છે. બરાબર ને? એટલે આ વસ્તુ મહત્વની છે. નગરીમાં રહેનારો જે છે એ નગરીથી જુદો છે. ઘરમાં રહેનારો એને ઘર કહેવાય. ઘરમાં જે રહે એને ઘર કહેવાય, એ જુદો છે ઘરથી. એવી જ રીતે શરીરમાં જે રહેનારો જે છે એને શરીર કહેવાય. જે શરીરમાં રહેનારો એને શરીર કહેવાય. એને શરીર ના કહેવાય, તો રહે છે ત્યાંનું રહેઠાણ છે. તો જ્યાં રહે છે એ પોતે હોઈ શકે નહીં. એ વસ્તુ અહીંયા મહત્વની છે. એટલે શરીરમાં રહેનારો એ કોણ છે? એ હું છું કે બીજો કોઈ છે? એને આપણે શું કહીએ? એને હું તરીકે ઓળખીએ કે હું શરીરમાં જેને શરીરી કહે છે ભગવદ્ ગીતામાં, તે શરીરમાં રહેનારો જે શરીરમાં ઉપલબ્ધ થાય છે, જે શરીરમાં ઉપલબ્ધ થાય છે કોણ છે? એ હું છું અને હું શરીરથી જુદો છું. એ વસ્તુ આપણને અહીંયા એ દર્શાવી. પછી આગળ એમાં દર્શાવ્યું હતું કે આ શરીરમાં જે રહેનારો જે છે એને ફરી બીજા ઉદાહરણથી સમજાવ્યું કે જેવી રીતે નગરીમાં અનેક વસ્તુઓ છે અને એ અનેક વસ્તુઓ જે છે બનેલી છે, ઘણા બધાની સહાયથી બનેલી છે, ઉપકરણો છે, આપણે જોયું હતું. એ સંઘાત કહેવાય અને સંઘાત જે હંમેશા બીજાને માટે હોય. બરાબર? સંઘાતત્વાત પરાર્થત્વમ. સંઘાત હોવાને કારણે શું છે? એ કોઈક બીજાને માટે છે. એટલે શરીર એ શરીર માટે નથી, ઇન્દ્રિયો માટે નથી, પણ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, શરીર એ કોઈકને માટે છે. કેમ? કારણ કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું ભેગું થઈને એક સંઘાત થયો છે. સંઘાત એટલે શું? કોમ્પ્લેક્સ એટલે પેલી જેવી રીતે કહ્યું મોટર કાર, તો મોટર કારમાં ઘણી બધી વસ્તુઓ છે. એવી જ રીતે આપણે જોઈએ કે શરીર, ઇન્દ્રિય, જેમાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર, જેને શાસ્ત્રની ભાષામાં કહેવાય કાર્ય કરણ સંઘાત. કાર્ય જેને સ્થૂળ શરીર કહેવામાં આવે છે. કેમ સ્થૂળ શરીરને કાર્ય? કારણ કે જે કંઈ કરેલા છે કર્મ, એના પરિણામ રૂપે શરીર પ્રાપ્ત થયેલું છે. કર્મના પરિણામ રૂપે શરીર પ્રાપ્ત થયું છે અને એ શરીરની સાથે માત્ર સ્થૂળ શરીર નથી, પણ એની સાથે બધા કરણ છે. કરણ એટલે સાધનો. એટલે સ્થૂળ શરીર, એની પાછળ સૂક્ષ્મ શરીર જે સાધનો છે, એનાથી યુક્ત એ જે શું થયું? સંઘાત થયો. અને એ સંઘાત હંમેશા એ જુદો હોય. સંઘાત કોઈકને માટે હોય. એટલે જેને માટે છે એ સંઘાત કહેવાય. જેને માટે હોય એ સંઘાત કહેવાય નહીં. સંઘાત કેવો છે? સંઘાતથી એ જુદો છે. એને માટે સંઘાત છે, એ સંઘાત માટે નથી. એટલે આપણે જાણવું જોઈએ કે કોને માટે છે સંઘાત? તો આપણે કહીએ જીવાત્માને માટે. આપણે જોઈ હતી, બધી ચર્ચાઓ કરી હતી. બધી ઇન્દ્રિયો છે એ બધા ઉપભોગ લાવે છે. કોને માટે લાવે છે? હુંને માટે. તો હું એ ઉપભોગ જે ઇન્દ્રિયો છે એ છે ખરી? હું ઇન્દ્રિયો ના કહેવાય. હું જે છે ઇન્દ્રિયો એ હુંને માટે બધું કરે છે. એટલે હું આ બધાથી જુદો છું. એ વસ્તુને અહીંયા સ્પષ્ટ રીતે દર્શાવે છે. પછી આગળ જે વાત કરી હતી એમાં ફરી પાછું દર્શાવે છે કે આ જે શરીરમાં પેલા પ્રાણ જે છે અને પ્રાણ જ્યારે જતા રહે છે, પ્રાણ જતા રહે છે તો શરીર કેવું થઈ જાય છે? મર્ત્ય ભવતિ. શરીર જે છે કેવું છે? નિશ્ચેતન થઈ જાય છે. એટલે અહીંયા આત્માને લાવવાની જરૂર નથી, પણ ખાલી તમે પ્રાણ કહો તો પ્રાણથી પણ ચાલી જાય એવું છે. પેલો પૂર્વ પક્ષી જે છે એ પ્રમાણે આર્ગ્યુમેન્ટ કરે છે કે આમાંથી જ્યારે પ્રાણ જતા રહે છે ત્યારે કંઈ બાકી રહેતું નથી. એટલે જે ચોથા મંત્રમાં કહ્યું હતું
અસ્ય વિશ્રમસમાનસ્ય શરીરસ્થસ્ય દેહિનઃ. આ બધું જ અંદર જે પેલા શ્વાસોચ્છ્વાસની ક્રિયા એટલું જ નહીં, જે શરીરમાં બીજી બધી ક્રિયાઓ પણ ઓટોમેટિક જ ચાલ્યા કરે છે. એટલે શરીર કેવું છે? જડ નથી. શરીર ચેતનવાન છે. અને ચેતનવાન કેવી રીતે કહી શકીએ? એમાં સતત કંઈક ક્રિયાઓ થઈ રહી છે. અને એ સતત ક્રિયાઓ જે થઈ રહી છે એને આધારે આપણે કહી શકીએ છીએ કે પ્રાણ જે છે બધા સક્રિય છે. ઇન્દ્રિયો બધી અંદર સક્રિય છે. અને એ જે સક્રિયતા જે છે એને આધારે સક્રિયતા રહેતી નથી. ક્યારે નથી રહેતી? જ્યારે એમાંથી પ્રાણ ચાલ્યા જાય છે ત્યારે. એટલે જે સક્રિયતા, જે ચેતનતા જે છે એ શેને કારણે છે? તો કે પ્રાણની હાજરી છે માટે છે. અને પ્રાણ આમાંથી જ્યારે જતા રહે છે ત્યારે આ કેવું થઈ જાય છે? એમાં કાંઈ રહેતું નથી. એટલે ચેતનતા રહેતી નથી. એટલે ચેતનતા કોનામાં છે? પ્રાણમાં છે. એવું પૂર્વ પક્ષી કહે છે કે તમારે આત્મા ચૈતનવાન છે એવું અહીંયા લાવવાની જરૂર નથી. એટલે ચેતનવાન જે પ્રાણ છે એ પ્રાણ જ્યારે આ શરીરમાં પ્રવેશે છે ત્યારે શરીર ચેતનવાન બને છે. અને જ્યારે એ પ્રાણ એમાંથી નીકળી જાય છે અને ત્યારે આ શરીર કેવું બની જાય છે? નિશ્ચેતન બની જાય છે. એવો આર્ગ્યુમેન્ટ એણે કરેલો હતો. અને પછી એના જવાબમાં અહીંયા કહેલું હતું કે હવે તમે કહો છો એ પ્રમાણે આપણે જો વિચારીએ, તમે કહો છો એ પ્રમાણે જ્યારે વિચારીએ તો શું થાય? તો આગળ જે આક્ષેપ જે છે એમાં સ્યાત મતમ પ્રાણાપાનાદિ અપગમાત એવ ઇદમ વિધ્વસ્તમ ભવતી નતુ તદ વ્યતિરિક્ત આત્મા અપગમાત. જ્યારે આ શરીરમાંથી પ્રાણ ચાલ્યા જાય છે ત્યારે શરીર કેવું બને છે? નિશ્ચેતન બને છે. એટલે તમે કહો છો કે આત્મા જે છે જતો રહે છે એવું અહીંયા તમે કહો છો તો માની લઈએ છે. પણ આના સંદર્ભમાં પ્રમાણ કોણ છે? આના સંદર્ભમાં પ્રમાણ શું છે? આપણે પણ વિચારીએ તો કોઈક વ્યક્તિનું મૃત્યુ થાય તો આપણે શું કહીએ છીએ? પ્રાણ જતા રહ્યા એના. આપણે શું કહીએ છીએ? એના પ્રાણ ચાલ્યા ગયા. અને જ્યારે પેલો જન્મ થયો હોય ને જ્યારે દેખાય છે પેલામાં તો શું કહે છે? પ્રાણ છે એનામાં. એટલે પ્રાણ જ અહીંયા બધું કરે છે. પ્રાણની હાજરી છે ત્યાં સુધી આ શરીર ને બધું ચેતનમાં છે. આપણે પણ એવું જોઈએ જ છે. પણ પ્રાણ એ પોતે ચૈતન્ય સ્વરૂપ છે. પ્રાણ ચૈતન્ય સ્વરૂપ હોય તો એ હંમેશા ચૈતન્ય સ્વરૂપ જ બની રહેવા જોઈએ. પણ પ્રાણનું શું થાય છે? પ્રાણ જે છે આપણે વિચાર કરીએ તો એ પણ સંઘાત અંતર્ગત આવે છે. એમાં ક્રિયાશીલતા આપણે કહીએ છીએ. એ જે ક્રિયાશીલ છે શરીરમાં તો એ ક્રિયાશીલતા ક્યાંથી આવી છે? તે ક્રિયાશીલતા જે છે એની પોતાની નથી. પણ એ પણ શું છે? એને પણ કોઈકની પાસેથી પ્રાપ્ત થયું છે. એટલે ચૈતન્ય પ્રાણનું એનું પોતાનું નથી. અને આને માટે આપણે જોઈએ છે, આપણને ખબર છે, આપણને શ્રુતિ કે શાસ્ત્ર કે અને એ વસ્તુનો સ્વીકાર કરીએ છીએ કે હા, શ્રુતિ કહે છે કે પ્રાણ પણ કેવા છે? જડ છે. આપણે તો કેવી રીતે ગણીએ છીએ? પ્રાણ જડ નથી. આ પ્રાણ ગયા એટલે આ શરીર જડ બની ગયું. એટલે પ્રાણ કેવા છે? ચેતનવાન છે. એવું નથી. શ્રુતિ શું કહે છે? પ્રાણ પણ એ સંઘાત અંતર્ગત છે. પ્રાણનું પણ સર્જન થયું છે. એટલે પ્રાણ જે છે એનું સર્જન થયું છે. શેમાંથી થયું છે? તો પછી ત્યાં દર્શાવે કે પ્રાણનું સર્જન પણ પંચમહાભૂતમાંથી થયું છે. પંચમહાભૂતના સૂક્ષ્મ જે છે તન્માત્રા એમાંથી પ્રાણનું સર્જન થયું છે. પણ એ પ્રાણમાં પણ જે ચેતનતા જે છે અભિવ્યક્ત થઈ છે, એની પોતાની નથી. એમાં ચેતનતા ક્યાંથી આવી? તો એને ચેતનતા પ્રદાન કરનાર કોણ છે? આત્મા છે. ચૈતન્ય સ્વરૂપ આત્મા. અને ચૈતન્ય સ્વરૂપ આત્મામાંથી જ એ ચેતનતા પ્રાપ્ત કરે છે. અર્થાત ચેતનતા ત્યાંથી અભિવ્યક્ત થાય છે. જેવી રીતે સૂર્યનો પ્રકાશ અભિવ્યક્ત થાય છે. ક્યાંથી અભિવ્યક્ત થવાનો હતો? જ્યાં સપાટી લીસી હોય, અરીસો હોય તો અરીસામાંથી એ અભિવ્યક્ત થાય. ભીત પરથી અભિવ્યક્ત થાય કરો? ભીત પરથી અભિવ્યક્ત ના થાય. એ જ રીતે પ્રાણ જે છે ચેતનવાન બને છે. કેમ? કારણ કે એ એવું માધ્યમ છે
કે જ્યાં ચેતનતા અભિવ્યક્ત થઈ શકે. એટલે પ્રાણ પોતે ચેતનવાન નથી, પણ એને પણ ચેતનતા, એમાં ચેતનતા અભિવ્યક્ત થઈ છે. અને આવું આપણને કોણ કહે છે? આપણે જોવા ગયા, આપણને ખબર છે, આપણને શ્રુતિ કહે છે, એટલે આપણે આનો સ્વીકાર કરીએ છીએ. પછી સત્યને શોધીએ, સત્ય આપણને સત્યનું ભાન થાય, પછી એ વસ્તુને પણ આપણે સ્વીકારી શકીએ કે હા બરોબર છે, પ્રાણ એ પોતે ચૈતન્ય સ્વરૂપ નથી, પણ આત્મા અથવા તો પરમાત્મા એ જ ચૈતન્ય સ્વરૂપ છે. એનું જ્યારે સત્યનું ભાન થાય ત્યારે આ વસ્તુનો પણ સ્વીકાર ઓટોમેટિક થાય. પણ જ્યાં સુધી સત્યનું ભાન નથી થયું ત્યાં સુધી આપણને શ્રુતિ જે કહે છે એ શ્રુતિમાં શ્રદ્ધા હોવી જરૂરી છે. અને એટલા માટે અહીંયા કહે છે કે તમે કહો છો પણ એવી વાત નથી. એટલે શું કહે છે? ન એતદ અસ્તિ. અને એ પછી આગળનો મંત્ર આપ્યો અને શું કહે છે? ન પ્રાણેન ન અપાનેન મર્ત્ય જીવતી કશ્ચન. જે પ્રાણ જે છે એ પોતાને માટે જીવતા, પ્રાણ એ પોતાને માટે સક્રિય હોય એવું નથી. પ્રાણ જે કંઈ કરે છે ક્રિયાઓ એ કોઈકને માટે કરે છે. ન પ્રાણેન ન અપાનેન. તો પ્રાણ અને અપાનની જે કંઈ ક્રિયા ચાલે છે, અને બીજી પણ ક્રિયા આપણે કહીએ પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન બધું આવી જાય. તો એ જે કંઈ કાર્ય કરે છે એ બધું કોને માટે કરે છે? પોતાને માટે. પોતાને માટે નથી કરતા. એ કરે છે કોને માટે? તો એનો જે સ્વામી છે. અને સ્વામી કોણ છે? એ હું. એને માટે એ પ્રવૃત્ત છે. એટલે અને એની જે અભિવ્યક્તિ છે, એનું જે કાર્ય જે છે, એમાં જે કંઈ ચેતનતા છે એની પોતાની ચેતનતા નથી. એ છે કારણ કે એની પાછળ એને પ્રગટ કરનાર કોઈક છે. એને પ્રગટ કરનાર, એને અભિવ્યક્ત કરનાર કોઈક છે. અને એ કોણ છે? એટલા માટે કે છે ઇતરેણ તુ જીવંતી. એ જે જીવન જે છે, ચેતનતા જે છે પ્રાણમાં, ઇતરેણ કોઈકના થકી છે. ઇતરેણ તુ જીવંતી યસ્મિન એતૌ ઉપાશ્રિતૌ. પ્રાણ અને અપાનની વાત કરે છે એટલે બે. યસ્મિન એતૌ, આ બે જે છે પ્રાણ અને અપાન, એ જેને આશ્રિત છે, જેને આશ્રિત છે એને માટે જીવે છે. એટલે પ્રાણ અપાન એ પોતાને માટે જીવતા નથી. એટલે કોઈ કે એના પ્રાણ ચાલી રહ્યા છે, તો પ્રાણ ચાલી રહ્યા છે કોને માટે ચાલી રહ્યા છે? પ્રાણ એ પોતાને માટે ચાલી રહ્યા છે? ના, વિશ્વ ચેતન તત્વને કારણે ચાલે છે. જેને માટે પ્રાણ જે છે લબ ડબ ના જે ચાલે છે એ એને માટે છે. અને એ વસ્તુ અહીંયા દર્શાવે છે. ઓકે, ભાષ્ય જે છે એમાં શું કે છે? ઓકે, આના સંદર્ભમાં બરોબર જોઈએ પછી. એટલે ભાષ્ય આપણે જોયેલું છે કે બાકી છે? ઓકે, હા, હું બોલું છું. ન પ્રાણેન ન અપાનેન ચક્ષુરાદિના વા મર્ત્યઃ મનુષ્યઃ દેહવાન કશ્ચન જીવતી. ન પ્રાણેન ન અપાનેન. એટલે કે છે જે સૂક્ષ્મ શરીર જે છે, પ્રાણ અપાન લક્ષિત સૂક્ષ્મ શરીર, ચક્ષુરાદિના વા, ચક્ષુરાદિ વગેરે ઇન્દ્રિયો વગેરે, વા મર્ત્યઃ, મર્ત્ય એટલે કે મનુષ્ય, મનુષ્ય એટલે શું છે? દેહવાન. દેહવાન જે છે કશ્ચન જીવતી. જે આ જે મર્ત્ય એને જીવતી એવું કહેવાય છે. ક્યારે કહેવાય? પ્રાણ અપાન હોય ત્યારે. પણ ખરેખર પ્રાણ અપાન હોય ત્યારે ના. ન પ્રાણેન ન અપાનેન. મર્ત્ય જે જીવતી, જે મર્ત્ય જે છે જીવે છે એ કોઈક બીજાને કારણે જીવે છે, નહીં કે પ્રાણ અપાન હોવાને કારણે. એટલે શ્વાસ ચાલે છે એટલે પેલો છે, શ્વાસ નથી ચાલતા એટલે નથી, એવું કહેવાય? એવું કહેવાય નહીં. શ્વાસ ચાલે છે ત્યારે પણ જે છે શ્વાસ, અને શ્વાસ નથી ચાલતા ત્યારે પણ કોઈક છે કે નહીં?
ત્યારે પણ છે જ. એટલે જે છે એને શ્વાસની જોડે કોઈ લેવા દેવા નથી. શ્વાસ જે છે બંધ થઈ ગયા, તો બંધ થઈ ગયા એટલે શું કરીએ છીએ આપણે? કે પ્રાણ જે છે આ શરીરમાં નથી રહ્યા, પણ પ્રાણ રહ્યા કે નહીં? પ્રાણ તો રહ્યા. એ શરીર છોડીને જતું રહ્યું, તે પ્રાણ રહ્યા એ કોણ છે? એ તો બીજો છે કોઈ. અને બીજો કોણ છે? એ પ્રાણ જેને કહીએ છે એ કોણ છે? એ જ આત્મા. બરાબર. પ્રાણ ગયા એટલે ત્યાં ઉપલક્ષિત, ત્યાં શું સમજવાનું છે? આત્મા ગયો. અને આપણે એવી રીતે જ લઈએ છીએ, કારણ કે પ્રાણ જે છે એ તો કાર્ય છે, પ્રાણ જે છે સંઘાત અંતર્ગત છે. એટલે પ્રાણ એ પોતાને માટે જીવતા નથી. એટલે આ પ્રમાણે વાત કરે છે. ઓકે, પછી આગળનું છે એને આપણે વાંચીએ જરાક. હા, જય વૃંદાવન. ન કહ અપી જીવતી. ન કહ અપી જીવતી નહીં એષામ નહીં એષામ પરાર્થાનામ પરાર્થાનામ સંહત્યકારિત્વાત સંહત્યકારિત્વાत् જીવન હેતુત્વમ ઉપપદ્યતે. જીવન હેતુત્વમ ઉપપદ્યતે. સ્વાર્થેન અસંહતેન સ્વાર્થેન અસંહિતેન પરેણ કેનચિત પરેણ કેનચિત અપ્રયુક્તમ અપ્રયુક્તમ સંહતાનામ અવસ્થાનામ સંહતાનામ અવસ્થાનામ ન દૃષ્ટમ યથા ગૃહાદીનામ લોકે ન દૃષ્ટમ યથા ગૃહાદીનામ લોકે તથા પ્રાણાદીનામ અપી તથા પ્રાણાદીનાનામ અપી પ્રાણાદીનામ અપી તથા પ્રાણાદીનામ અપી સંહતત્વાત સંહતત્વાत् ભવિતુમ અર્હતિ. ભવિતુમ અર્હતિ. ઓકે. મર્ત્યઃ જીવતી ઇતરેણ. ઇતરેણ મર્ત્યઃ જીવતી. કોઈ કેવો છે એટલે કે આત્મા છે, જેને કારણે, અને જેને મર્ત્ય કહેવામાં આવે છે, જેને મનુષ્ય છે એને કારણે જે છે, નહીં કે પ્રાણને કારણે. ઓકે, આગળ શું કહે છે? ન કહ અપી જીવતી. કોઈ જીવતું નથી. ન કહ અપી જીવતી, કોઈ જીવતું નથી. તો શું છે? નહીં એષામ પરાર્થાનામ સંહત્યકારિત્વાત જીવન હેતુત્વમ ઉપપદ્યતે. નહીં એષામ, એષામ પરાર્થાનામ સંહત્યકારિત્વાત. જે આગળ આપણે જે આર્ગ્યુમેન્ટ જોયો એ જ છે. જે કંઈ સંઘાત હોય એ સંઘાત એને પોતાને માટે નથી, પણ સંઘાત એ હંમેશા બીજા કોઈકને માટે જ હોય છે. અને એટલા માટે આપણે કહીએ કે પ્રાણ જે છે સંઘાત અંતર્ગત છે, તો એ પ્રાણ એને પોતાને માટે જીવે છે અને પોતાને માટે કરે છે એવું કહેવાય નહીં. એ પોતે ચેતન છે એવું કહેવાય નહીં. એની અંદર જે ચેતનતા જે છે એ તો કોઈકનામાંથી આવેલી છે, અને જે કંઈ કરે છે એ કોઈક બીજાને માટે કરે છે. એટલે તમે કહો છો કે પ્રાણ જે છે એ ચૈતન્ય સ્વરૂપ છે, એ યોગ્ય નથી. ચૈતન્ય સ્વરૂપ એ કોણ છે? આત્મા એ ચૈતન્ય સ્વરૂપ છે. એટલે એષામ પરાર્થાનામ સંહત્યકારિત્વાત. આ બધું જે છે એ સંઘાત અંતર્ગત છે, અને સંઘાત હંમેશા કેવું છે? પરાર્થાનામ, એ કોઈક બીજાને માટે હોય, એટલે સંહત્યકારિત્વાત જીવન હેતુત્વમ ઉપપદ્યતે. એની અંદર જીવનનો હેતુ હોવાપણું રહેલું છે. એટલે જે કંઈ સંઘાત હોય એ એમાં એનો અર્થ છે. અર્થ ક્યાં સમાયેલો છે? એનું કારણ એટલે હેતુ એટલે શું છે? એનું પ્રયોજન. તો પ્રયોજન સમાયેલું છે. ક્યાં સમાયેલું છે? એનું પ્રયોજન કોઈક બીજાની અંદર સમાયેલું છે. એટલે જે કંઈ સંઘાત હોય, જે કંઈ ઉત્પન્ન થયેલું હોય, એ બધું જ કોને માટે છે? એ કોઈક બીજાને માટે છે. હવે આના સંદર્ભમાં અહીંયા જે છે પેલો જે લોજિક અથવા તો શું કહીએ કે તર્ક જે કરતો હોય એને સમજાવવા માટે તર્કની ભાષામાં કહેવામાં આવે.
અને તર્કની ભાષામાં એને કહેવાનું હોય તો એને અન્વય અને વ્યતિરેક એ એક પ્રક્રિયા છે. અન્વય વ્યતિરેક પ્રક્રિયાથી આ વસ્તુને સમજાવવામાં આવે. અને આની અંદર આપણને જે અન્વય વ્યતિરેક પ્રક્રિયા છે એને માટે એક ઉદાહરણ જે છે શાસ્ત્રમાં પ્રસિદ્ધ ઉદાહરણ છે. અને એમાં કહેલું હોય એક વસ્તુ હોય તો બીજું હોય, બીજું ના હોય તો આ એક ના હોય. એને અન્વય. એક ના હોવાથી બીજાનું હોવું અને બીજાનું ના હોવાથી એકનું ના હોવું, એને વ્યતિરેક કહેવાય. એટલે યત્ર ધૂમઃ તત્ર વહ્નિઃ, યત્ર ધૂમઃ તત્ર વહ્નિઃ. તો યત્ર ધૂમઃ એટલે શું છે? ત્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ છે. જ્યાં પણ ધુમાડો જુએ પેલી વ્યક્તિ તો ત્યાં અગ્નિ હોય કે ના હોય? અગ્નિ વગર ધુમાડો હોઈ શકે નહીં. એટલે યત્ર ધૂમઃ તત્ર વહ્નિઃ. આ થયું અન્વય. હરિ ઓમ માતાજી, તત્ર કિમ ભવાન ભવતી વહ્નિ ઉક્તિ એટલે હતી? અગ્નિ. અગ્નિ એવું લખી શકાય. વન્હિ. બીજું નામ છે અગ્નિનું, વહ્નિ છે, અનલ છે, હા, અનલ. કીધા ઘણા બધા નામ છે. તો સ્વામીની ફરી બોલશો એક વખત? હા, એક વખત ફરી બોલો ને. અત્ર યત્ર, ધૂમઃ. અત્ર નહીં, યત્ર ધૂમઃ યત્ર. તત્ર વહ્નિઃ. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય. અને વ્યતિરેક જે છે વ્યતિરેકમાં કહેવામાં આવે ઊંધું. યત્ર અગ્નિઃ યત્ર અગ્નિઃ ન. જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધુમાડો ન હોય. બરાબર? વ્યતિરેક જે છે એમાં શું છે? એમાં ઉલટું કરી દેવાનું. જ્યાં અગ્નિ ના હોય તો ત્યાં ધુમાડો પણ ના હોય, એને વ્યતિરેક કહ્યું હોય. એટલે એ જ રીતે આપણે જોઈએ કે જ્યાં અહીંયા જે વાત કરી છે કે જ્યાં પણ યત્ર, એક મિનિટ હા, કારણ કે આની અંદર છે ચેતનતા. વ્યતિરેકનું ઉદાહરણ તરીકે બોલાય કે જ્યાં સૂર્ય ના હોય ત્યાં દિવસ ના હોય, એવું બોલાય? ના ના, એવું નહીં. આપણે બીજા બધા ઉદાહરણમાં નહીં જવાનું, આને આધારે જ જોવાનું. બરોબર. બરાબર. હવે આની અંદર આપણે જોઈએ સંઘાત. જ્યાં સંઘાત હોય ત્યાં ચેતનતા હોય. જ્યાં પણ સંહત, આપણે જોયું કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોય, જ્યાં અગ્નિ ના હોય તો ધુમાડો હોય નહીં. એવી જ રીતે જ્યાં સંઘાત હોય તો સંઘાત હોય ત્યાં ચેતનતા હોય, ચૈતન્ય હોય. ચેતનતા ન હોય તો સંઘાત હોય નહીં. ચેતનતા જો ન હોય તો સંઘાત પણ હોય ખરી? સંઘાત પણ હોય નહીં. એટલે એક અન્વય છે, બીજું વ્યતિરેક છે. હવે આ જે આર્ગ્યુમેન્ટ જે કર્યો છે જેને સાંખ્યનો આર્ગ્યુમેન્ટ કહેવાય. કારણ કે આ જે સંઘાતાનામ સંઘાતસ્ય પરાર્થત્વાત, એ જે વાત કરી છે એ સાંખ્યવાદીઓએ કરી છે. જે પણ સંઘાત હોય એ હંમેશા કોઈક બીજાને માટે જ હોય. અને એ જે માને છે, એ જે કંઈ એ લોકો કહે છે એની અંદર સત્ય બુદ્ધિ આપણે નથી કરતા. આપણા માટે જે સત્ય વેદાંતી જે છે એને માટે સત્ય સ્પષ્ટ છે. પણ સત્યને ઓળખવા માટે એને જે કંઈ કહેલું હોય એ આપણા કામનું હોય તો આપણે એનો સ્વીકાર કરીએ છીએ. જેવી રીતે સાંખ્યવાદી કહે છે કે આ શરીરના 6 વિકારો છે. કયા 6 વિકાર છે? અસ્થિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષ્યતે, વિનશ્યતિ. એ કહે છે 6 વિકારો છે.
તો હવે 6 વિકારો શરીરને આપણે જોઈએ છે કે નહીં? જોઈએ છે. તો એને સ્વીકારવામાં આપણને કોઈ વાંધો નથી. એ જ રીતે જે કહે છે સંઘાતસ્ય પરાર્થત્વાદ, એ એનો પોતાનો આર્ગ્યુમેન્ટ છે. તો એનો સ્વીકાર કરવામાં આપણને કોઈ વાંધો નથી. પણ એવું કે આ સંઘાત જે છે એ ચેતનવાન છે, તો એ આપણે સ્વીકારીએ નહીં. સંઘાત એ પોતે સંઘાત જે છે એ સંઘાત એ કોને માટે છે? તો સંઘાત હંમેશા બીજાને માટે છે. એટલે એ કહે છે કે પ્રાણ જે છે એ પ્રાણ જ આ બધું કરે છે, ચેતનતા પ્રગટ કરે છે. પ્રાણને કારણે જ ચેતનતા છે. પ્રાણ ન હોય તો ચેતનતા હોય નહીં. એટલે આ રીતે જ્યારે એ દર્શાવે છે ત્યારે એને એની ભાષામાં સમજાવે છે કે તમે કહો છો કે સંઘાત છે તો ચેતનતા છે, ચેતનતા ન હોય તો સંઘાત પણ હોય, સંઘાત ના હોય. હવે એ સંઘાત અંતર્ગત જ પ્રાણ છે. સંઘાત અંતર્ગત પ્રાણ છે કે સંઘાતથી જુદું છે? એ શું છે? પ્રાણ જે છે એ સંઘાત અંતર્ગત છે. એ સંઘાત અંતર્ગત હોય તો એની પોતાની ચેતનતા કેવી રીતે હોઈ શકે? એ પોતાને માટે કેવી રીતે કરી શકે? એટલા માટે કહે છે કે ત્યાં સંઘાતસ્ય પરાર્થત્વાદ, તમે જે કહો છો એ તમારા આર્ગ્યુમેન્ટને આધારે જ તમે જોઈ શકો કે પ્રાણ એ પોતાને માટે નથી, પણ પ્રાણ જે કંઈ કરે છે એ હંમેશા કોઈક બીજાને માટે કરે છે. એટલે સંઘાત હંમેશા બીજાને માટે હોય, અને એવી રીતે એને અહીંયા જવાબ આપે છે. એટલે આપણે જે જોયું કે જ્યાં સંઘાત હોય ત્યાં ચેતનતા હોય, જ્યાં ચેતનતા ના હોય તો સંઘાત પણ હોય નહીં. તો સંઘાત જે છે એ કયો છે? તો કે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી સંઘાત છે, અને એમાં પ્રાણ પણ છે જ. અને એ જે પ્રાણ જે છે એનાથી એ છે ત્યારે ચેતનતા છે, અને ચેતનતા ન હોય તો આ સંઘાત હોઈ શકે ખરો? આ સંઘાત હોઈ શકે નહીં. એટલે આ રીતે એની ભાષામાં એને જવાબ આપે છે. એટલે આ રીતે એકદમ સરસ રીતે કહેવાયું નથી, મને જોઈશું કાલે જો કહેવાય તો. પણ આવી રીતનું કંઈક એને જવાબ આપવા માટે એ કહે છે. એટલે કહે છે કે આ જે ન પ્રાણેન ન અપાનેન મર્ત્ય જીવતી કશ્ચન, આ મનુષ્ય જે છે એ પ્રાણ અપાન એને લીધે જ જીવતો નથી. એટલે આપણે કહેતા હોઈએ છીએ કે શ્વાસ લેવા માટે પેલો જીવે છે. શ્વાસ જે છે એ જ એનું પ્રયોજન છે જીવનનું, કે શ્વાસ થકી પ્રયોજન કંઈક જુદું છે? શ્વાસ માટે જીવે છે? શ્વાસોચ્છ્વાસની ક્રિયા જે ચાલે છે એને માટે જીવે છે પેલો? એને માટે નથી જીવતો. એ શ્વાસ અને ઉચ્છ્વાસ જે છે એ થાય છે, એ જે જીવન છે આપણે કહીએ છીએ પ્રાણ છે, તો એ કોઈક બીજાને માટે છે, એને પોતાને માટે નથી. એટલે જે આ સંઘાત હોય એ હંમેશા બીજાને માટે જ હોય, અને બીજું એટલે કોણ છે? એ બીજું એટલે એનાથી જુદું છે. બીજું એટલે કોણ છે? જુદું છે. એટલે પ્રાણ પોતાને માટે નથી કરતા, જે કંઈ કરતા હોય એ, પણ એ કોઈક બીજાને માટે કરે છે, અને એ બીજું જે છે એ ચેતનવાન છે. પ્રાણ પોતે ચેતનવાન નથી. પ્રાણ છે ત્યાં ચેતનતા અભિવ્યક્ત થાય છે, પણ એ પોતે ચેતનવાન, એનું સ્વરૂપ ચૈતન્ય સ્વરૂપ નથી. ઓકે, એટલે આ પ્રમાણે અહીંયા દર્શાવેલું છે. હું એક પૂછું? હાજી. એટલે આપણે જે કોમામાં જતા રહે છે એના ધબકારા ચાલતા હોય છે, પણ એ કોઈ જોડે વાતચીત કશું, એટલે એવી અવસ્થા કહેવાય ને કે એનામાં ચેતન બેસેલો છે અને પ્રાણ ચાલતા રહ્યા છે. એ તો કોઈ પણ વ્યક્તિ હોય, કોમામાં ના ગયો હોય તો પણ પ્રાણ તો ચાલે છે ને. અત્યારે આપણે પ્રાણ ચાલે છે કે નહીં? પણ એ પ્રાણ ચાલે છે એ પોતાને માટે ચાલે છે કે કોઈક બીજાને માટે છે? કોઈ બીજાના માટે છે. બીજો એટલે કોણ છે? અંદર જે ચૈતન્ય તત્વ બેઠું છે એને એ જે છે આપણે કહે છે એને આત્મા રૂપે. હું
હુંને માટે, આત્મા માટે, એ હુંને માટે આ બધી જ ક્રિયાઓ ચાલી રહી છે. એટલે પ્રાણ એ પોતાને માટે એ જીવતા નથી, એ કોઈક બીજાને માટે જીવે છે. હા સરોજબેન. હા એટલે આમ ખબર પડે છે તમે કહો છો એ, પણ માનવામાં નથી આવતું, કેમ કે આપણે અત્યાર સુધી પ્રાણ અને આત્મા એક જ માન્યું છે. હા એટલા માટે જ અહીંયા આર્ગ્યુમેન્ટ આપ્યો છે કે પ્રાણ અને આત્મા જ્યારે કહેતા હોય ત્યાં તો આપણે જોવાનું છે કે પ્રાણ એ શું છે ખરેખર, પ્રાણ કોને કહીએ છે? તો પ્રાણ એટલે આ જીવન અભિવ્યક્ત કરનાર છે, ચેતનતા અભિવ્યક્ત કરનાર છે. પણ એ પ્રાણની પોતાની ચેતનતા છે? જેને પ્રાણ કહીએ છીએ એ શું છે? જે શ્વાસ ઉચ્છ્વાસ જે લઈએ છીએ એને પ્રાણ અપાન એ બધું વાત કરવામાં આવે છે, બરાબર ને? એને આપણે કહીએ છીએ પ્રાણ. એની જે કાર્ય જે થઈ રહ્યું છે શરીરમાં એને આધારે એને 5 પ્રાણ કહીએ છીએ, બરોબર ને? એટલે અભિવ્યક્તિ જે છે એ ક્રિયા રૂપે થાય છે. આપણે પહેલા જોયું હતું આ વસ્તુ ક્રિયા રૂપે પ્રાણની અભિવ્યક્તિ થાય છે. પણ એ પોતે પ્રાણ જે છે જે ક્રિયાની અભિવ્યક્તિ કરે છે એ ચેતનવાન છે કે નહીં? એ ચેતનવાન છે, પણ એ ચૈતન્ય સ્વરૂપ છે? ચૈતન્ય સ્વરૂપ ના કહેવાય, ચેતનવાન છે પણ એ ચૈતન્ય સ્વરૂપ ના કહેવાય. એટલે જ્યારે પેલો કે આ પ્રાણ ગયા, તો પ્રાણ ગયા એટલે કોણ ગયું? ચૈતન્ય સ્વરૂપ ગયું એવું કહેવાય? ચૈતન્ય સ્વરૂપ ગયું એવું કહેવાય? આપણે એવું તો ના કહેવાય. ગયા એટલે શું? એટલે ત્યાં આપણે કહીએ જીવ ગયો. આપણે શું કહીએ ત્યાં? જીવ ગયો. અને જીવ એક ચૈતન્ય છે? જીવને ચૈતન્ય સ્વરૂપ કહેવાય? ના કહેવાય. જીવ જે છે જીવાત્મા આપણે કહીએ છીએ, એને એક જુદું નામ આપ્યું છે જીવાત્મા. પણ જીવાત્મા એ આત્મ સ્વરૂપ જેને કહે છે પરમાત્મા એ નથી. જીવાત્મા કેવો છે? એ તો એક પેલા પ્રાણને સાથે લઈને, એટલે પ્રાણ જે છે શું છે? જે સૂક્ષ્મ રીતે રહ્યું છે એ સૂક્ષ્મ જે છે એને લઈને જાય છે. અને સૂક્ષ્મ એ શું છે? એના પોતાના સંસ્કાર, પાપ અને પુણ્ય એ બધું લઈને જાય છે. એને કહીએ છીએ આપણે, શું કહીએ છીએ? પ્રાણ ગયા. તો પ્રાણ ગયા એટલે શું છે? જીવાત્મા ગયો. ચૈતન્ય સ્વરૂપ આત્મા કશે નથી જતો. એટલે પ્રાણને જ્યારે કહીએ કે પ્રાણ એ આત્મા, તો કયા પ્રાણ આત્મા જ્યારે કહીએ તે કોણ છે? જીવાત્મા છે. અને આપણે એ રીતે જ જોઈએ છે, ચૈતન્ય સ્વરૂપ તરીકે આપણે નથી જોતા. પ્રાણ ગયા, પ્રાણ એ આત્મા એટલે કોણ? જીવાત્મા. બરાબર? આ વસ્તુ સ્વીકાર્ય છે કે નહીં? અને જીવાત્મા આવ્યા એટલે આપણે શું? પ્રાણ આવ્યા. પ્રાણ આવ્યા એટલે શું છે? એટલે જીવાત્મા જે છે એ પ્રગટ થયો, એટલે પ્રાણ પ્રગટ થયા. પણ એ પ્રાણ જે છે અભિવ્યક્તિ જે છે, અભિવ્યક્તિ કઈ રીતે છે એની? તો પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન આ બધી એની અભિવ્યક્તિ છે. અને અભિવ્યક્તિ જે છે જળ છે કે ચેતન છે? એને ચેતન આપણે, એ ચેતન છે, ચેતનવાન છે. પણ એ જે ચેતનવાન ચૈતન્ય આવ્યું ક્યાંથી એમાં? એનું પોતાનું નથી. ચૈતન્ય એનું પોતાનું નથી, એને પણ પ્રાપ્ત થયેલ છે. એ ચેતનવાન બન્યું છે. અને એ જ વસ્તુ અહીંયા સિદ્ધાંતી એને કહેવા માંગે છે. પ્રાણ પોતે ચૈતન્ય સ્વરૂપ નથી, એ તો એ સંઘાત અંતર્ગત છે. પ્રાણ જે છે અભિવ્યક્ત થાય છે એ તો શું છે? બધું સંઘાત અંતર્ગત છે. અને એ સૂક્ષ્મ શરીર અંતર્ગત આવે છે. અને સૂક્ષ્મ શરીર અંતર્ગત છે એટલે સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એ સંઘાત છે. અને સંઘાત જે છે એ હંમેશા બીજા કોઈકને માટે હોય. અને એ વસ્તુને આપણે જાણવાની હોય. એટલે બે વસ્તુ છે અહીંયા સ્પષ્ટ રાખવાની. પ્રાણની અભિવ્યક્તિ જે આ સ્થૂળ શરીરમાં અભિવ્યક્ત થાય છે જુદી જુદી ક્રિયાઓ રૂપે, એ પ્રાણની અભિવ્યક્તિ છે. એ શું છે? પ્રાણની અભિવ્યક્તિ છે. અને એ સંઘાત અંતર્ગત આવે. પણ જ્યારે આપણે કહીએ કે પ્રાણ ગયા, પ્રાણ આવ્યા, તે પ્રાણ એટલે શું છે? જીવાત્મા. અને એ જીવાત્મા આપણે જેને કહીએ છીએ એ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર એ સંઘાત રૂપ એવું કહેવાય
એવું કહેવાય? સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જે સંઘાત રૂપ છે એવું કહેવાય? એટલે જીવાત્મા ના કહેવાય. કેમ? કેમ ના કહેવાય? એ સંઘાત અંતર્ગત નથી. સંઘાત જે છે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર જે સંઘાત કહીએ છે એની ઉત્પત્તિ થઈ છે શેમાંથી થઈ છે? પંચ મહાભૂતમાંથી થયેલી છે. સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને, બરાબર ને? તત્વ બધું આવેલું છે. એટલે જે અભિવ્યક્ત થાય છે એ બધું શું છે? એને સંઘાત અંતર્ગત આવે. પણ જ્યારે આપણે કહીએ પેલો પ્રાણ ગયો, આત્મા ગયો, ત્યારે કોણ છે? જીવાત્મા ગયો. અને જીવાત્મા જે છે એ આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર અંતર્ગત આવે નહીં. એ જે જીવાત્મા છે શેના અંતર્ગત આવે? એક તો આપણે કહીએ કે અનાત્મા, અનાત્માનું ક્ષેત્ર છે જેને આ સ્થૂળ શરીર પંચ મહાભૂતમાંથી જે બધું બનેલું છે એને શું કહેવાય? અનાત્માનું ક્ષેત્ર, બરાબર ને? સાચી વાત કે નહીં? એને અનાત્મા, જેને જગત કહીએ છીએ આપણે, તો એ અનાત્માના ક્ષેત્રમાં આવે. તો પેલો જીવાત્મા છે એને આત્મા કહેવાય? આત્મા ના કહેવાય. તો જીવાત્માને ક્યાં ગોઠવવાનું? અનાત્મામાં ગોઠવવાનું કે આત્મામાં ગોઠવવાનું? અનાત્મામાં. અનાત્મામાં કેવી રીતે ગોઠવાય? એને જોઈએ, એને આપણે જોઈએ છે કે કઈ કરીએ છે? અનાત્મામાં ના ગોઠવાય ને આત્મામાં ના ગોઠવાય. કેમ? કારણ કે એની ઉત્પત્તિ થઈ છે, ખરેખર થઈ નથી. ખરેખર જીવાત્મા જેવું કંઈ છે નહીં. એ તો બની બેઠેલો છે. હું કર્યું આ શરીરની જોડે જોડાયો અજન્મા. અને એટલે એને જીવાત્મા કહીએ છે. તો એ જીવાત્મા નથી અનાત્મા ક્ષેત્રમાં કે નથી આત્મા અંતર્ગત. એટલે જીવાત્મા રહેતો નથી. જ્ઞાન જ્યારે થાય ત્યારે પેલા જીવાત્માનું શું થાય? જેવી રીતે સર્પ જે રજ્જુ છે એનું ભાન થયું ત્યારે સર્પ ક્યાં ગયો? ક્યાં ગયો? હતો જ નહીં. હતો જ નહીં. જીવાત્મા છે ખરો? એવું જ છે. એટલે સર્પના રજ્જુ જેવું છે. એટલે જીવાત્મા નથી અનાત્મ ક્ષેત્રમાં. કારણ કે અનાત્મ ક્ષેત્ર જેને કહીએ છીએ આપણે, જે જગત, એ તો ઈશ્વરની સૃષ્ટિ છે. ઈશ્વર એને પ્રગટ કરેલું છે. જીવાત્માને કોણે પ્રગટ કર્યો? એ કોની સૃષ્ટિ છે? એ મારી આગવી સૃષ્ટિ છે. જેવી રીતે સ્વપ્નમાં હું આગવી સૃષ્ટિનું સર્જન કરું છું, એવી જ રીતે જીવાત્મા એ હુંનું અજ્ઞાનમાંથી ઉભો થયેલો છે. હું અને પછી મારું આવી ગયું. પણ હું જે અહંકાર કેવી રીતે આવ્યો? પેલો કારમાં બેસી ગયો. કારમાં બેસી ગયો ત્યારથી જ અહંકાર છે. જો એને સ્વરૂપનું ભાન હોય તો, સ્વરૂપનું ભાન હોય તો ત્યાં અહંકાર છે? કહો જીવાત્મા છે જ નહીં. જે છે એ એક જ આત્મા જ છે, એક જ ચૈતન્ય છે, એક જ સત સ્વરૂપ છે, સત્ય છે. બીજું કઈ છે જ નહીં હું સિવાય. બરાબર ને? એટલે એનું આપણને દર્શન કરવા માંગે છે. એટલે અહીંયા જ્યારે કે પેલો કહેતો હોય કે પ્રાણ જે જીવે છે એને પોતાને માટે જીવતો નથી, એ કોઈક બીજાને માટે છે. અને બીજું એટલે કોણ છે? એ જ ચૈતન્ય સ્વરૂપ. ચૈતન્ય સ્વરૂપ હું આપણે કહીએ. એટલે શું કે છે? સ્વાર્થેન અસંહતેન પરેણ કેનચિત અપ્રયુક્તમ સંહતાનામ અવસ્થાનમ ન દૃષ્ટમ યથા ગૃહાદીનામ લોકે. જેવી રીતે ગૃહાદીનામ લોકે ઘર વગેરેમાં આપણે જોઈએ છે કે ઘર જે છે અનેક વસ્તુઓથી બનેલું છે. અને એ કોને માટે છે? તો ગૃહ સ્વામીને માટે છે. ઘર પોતે એને માટે નથી. અને એવી રીતે સ્વ અર્થેન અસંહતેન પરેણ, જે કોઈકના થકી સ્વ અર્થેન અસંહતેન, સ્વાર્થેન અસંહતેન, એટલે પોતે પોતાને માટે જ પેલો સંઘાતની સાથે જોડાયેલો નથી. એટલે સ્વાર્થેન સ્વ અર્થેન અસંહતેન, જે સંઘાતની સાથે એ કેવો છે? અસંહતેન સ્વાર્થેન,
સંઘાત જે છે એ હંમેશા બીજાને માટે હોય. સંઘાત એ પોતાને માટે ન હોય. એટલે સ્વ અર્થેન અસંહતેન પરેણ પરેણ કેનચિત અપ્રયુક્તમ. કોઈકના દ્વારા કેનચિત અપ્રયુક્તમ એટલે શું છે? આ સંઘાત કોઈકના દ્વારા જો એને પ્રયુક્ત એને અનુગ્રહિત ન કરવામાં આવે, સંઘાતને કોઈકના દ્વારા જો અનુગ્રહિત ન કરવામાં આવે તો સંહતાનામ અવસ્થાનામ ન દૃષ્ટમ. તો આ જે સંઘાત જે છે એનું હોવું એ જોઈ શકાતું નથી. એટલે સંઘાત એ બીજા કોઈકને માટે છે. બીજું છે ત્યાં સુધી સંઘાત છે. બીજું જે કહેવામાં આવે છે નથી તો સંઘાત પણ નથી. એ બીજું એટલે કોણ? ચૈતન્ય સ્વરૂપ હું. આ વ્યતિરેક કર્યો. બરાબર? આ વ્યતિરેકથી અહીંયા દર્શાવ્યું. સમહતાનામ અવસ્થાનામ ન દ્રષ્ટમ યથા ગૃહાદીનામ લોકે. ઘરમાં કોઈ રહેતું ના હોય તેને ઘર કહેવાય. ઘર જે છે સંઘાત કહેવાય. માં ઘણું બધું પણ કોઈ રહેતું જ ના હોય તેને ઘર કહેવાય નહીં. ઓકે. તથા પ્રાણાદીનામ અપી સંહતત્વાદ ભવિતુમ અર્હતિ. અને એ જ રીતે તમારે પ્રાણ વગેરે માટે પણ એ સંઘાત હોવાને કારણે આ પ્રમાણે લેવું જોઈએ. એટલે કે પ્રાણ એ જે છે એ જીવન હેતુત્વમ ન ઉપપદ્યતે. પ્રાણ જે છે એ જીવનનો હેતુ નથી. પ્રાણને માટે પ્રાણ નથી. પ્રાણને માટે ઇન્દ્રિયો છે, પ્રાણને માટે ઇન્દ્રિયો છે, પ્રાણને માટે નથી. પણ આ બધું જે છે એ કોઈક બીજાને માટે છે. કેમ? કારણ કે પ્રાણ એ સંઘાત અંતર્ગત છે. બરાબર? એટલે બીજું જે કોઈ છે એને અહીંયા જોવાનું છે તમારે. ઓકે. માટે શું કે છે? આગળનું ભાષ્યમાં છે. હા જગદીશભાઈ. અતઃ ઇતરેણ એવ સંહત પ્રાણાદિ વિલક્ષણેન સંહतं પ્રાણાદિ વિલક્ષણેન તુ સર્વે સંહતાઃ સन्तઃ જીવંતી પ્રાણાન ધારયન્તિ યસ્મિન સંહત વિલક્ષણે આત્મની સતી પરસ્મિન એતૌ પ્રાણાપાનૌ ચક્ષુરાદિભિઃ સંહતૌ ઉપાશ્રિતૌ યસ્ય અસંહતસ્ય અર્થે પ્રાણાપાનાદિઃ સ્વવ્યાપારં કુર્વન વર્તતે સંહતઃ સન સહ તતઃ અન્યઃ સિદ્ધઃ ઇતિ અભિપ્રાયઃ. ઓકે. એટલે શું કે છે? અતઃ માટે ઇતરેણ તૃતીય વિભક્તિ અને ઇતર એટલે બીજું, બીજાથી. એવ સંહત પ્રાણાદિ વિલક્ષણેન એ પણ તૃતીય વિભક્તિ. ઇતરેણ એટલે શું છે? જે ઇતરેણ એવ તો જે બીજું છે એના થકી જ. બીજું છે એના થકી જ એટલે કોણ છે? તો કે સંહત પ્રાણાદિ વિલક્ષણેન. આજે સંઘાત જે છે પ્રાણાદિ, આજે સંઘાત જે છે પ્રાણપાન અને બીજી ઇન્દ્રિયો જે સંઘાત છે એનાથી વિલક્ષણેન, એનાથી જે વિલક્ષણ છે એના દ્વારા ઇતરેણ વિલક્ષણેન એના દ્વારા તું સર્વે. તું એટલે પક્ષાંતરે જે આગળ વાત કરી છે કે પ્રાણ એને પોતાને માટે જીવતા નથી.
પણ પ્રાણ જે છે એ ઇતરેણ જે એનાથી વિલક્ષણ છે. સર્વે સંહતાઃ સંતઃ કારણ આપે છે કે બધું જ જે છે એ શું છે? સંઘાત હોવાને કારણે બધા ભેગા થયેલા. સંહતા એટલે શું છે? ભેગું થયેલું. અને ભેગું થયેલું એનો અર્થ આપણે એવું નહીં લેવાનો કે બધું એક ઢગલો થઈ ગયો છે. પ્રાણ, અપાન, ઇન્દ્રિય અને આ બધું જે છે એક ચોક્કસ એને ગોઠવેલું છે અને બધા ક્રિયાશીલ છે. એનો ઢગલો નથી કરેલો. સંહત એટલે ઢગલો નહીં, પણ એને ખૂબ સારી રીતે ગોઠવેલું છે, એવી રીતે કે જે બધું ક્રિયા કરી શકવાને સમર્થ છે. એટલે સંહત એનો અર્થ આ પ્રમાણે લેવાનો. એટલે પ્રાણાપાનાદિ વિલક્ષણેનું તુ સર્વે સંહતાઃ સંતઃ જીવંતી પ્રાણાન ધારયંતી. તો જીવંતી જીવે છે, જીવંતી સંતઃ જીવંતી, સર્વે સંહતાઃ સંતઃ જીવંતી પ્રાણાન ધારયંતી. તો જેને પણ આપણે કહીએ છીએ સંઘાત, એ સંઘાત જે છે એ અંતર્ગત જે કંઈ છે એ બધું જીવે છે. જીવે છે એટલે પોતે બધું કરે છે. પ્રાણાન ધારયંતી એટલે કે એની સ્થિતિ છે. જે સંઘાત છે એની સ્થિતિ છે. કેમ છે? ઇતરેણ તુ જીવંતી જે છે, ઇતરેણ કોઈક એવું જે છે એને કારણે આ સંઘાત પણ છે. સંઘાતની સ્થિતિ, સંઘાત બની રહેલો છે. એટલે પ્રાણ જે છે એ બની રહ્યા છે. આ સંઘાત જે છે બની રહ્યો છે. કેમ? ઇતરેણ તુ કોઈકના દ્વારા આ પ્રાણ, અપાન વગેરે જે છે એ પણ એની સ્થિતિ પણ બની રહી છે. ઓકે. અને યસ્મિન સંહત વિલક્ષણે, જેની અંદર એટલે કે સંહત વિલક્ષણે જે આ સંઘાતથી વિલક્ષણ છે એમાં, અથવા તો જે સંઘાતથી વિલક્ષણ એવા આત્મની સતી, સતી સપ્તમી છે, હોવાને કારણે, આ સંઘાતથી વિલક્ષણ એવો આત્મા હોવાને કારણે, આત્મા હોવાથી સતી સપ્તમી, પરસ્મિન અને એ જે છે વિલક્ષણ જે છે કોણ છે? આત્મની સતી. યસ્મિન સંહત વિલક્ષણે આત્મની સતી પરસ્મિન, જે આત્મા જે કહો છે આત્મની, પરસ્મિન એ કોણ છે? પરમાત્મા. આત્મા એ જ કોણ છે? પરસ્મિન, પરમાત્મા. એતૌ પ્રાણાપાનૌ ચક્ષુરાદિભિઃ સંહતૌ ઉપાશ્રિતૌ. આ જેને પ્રાણ અને અપાન જે કહેવામાં આવે છે એ આશ્રિત છે બંને, ઉપાશ્રિતૌ જે છે તો આ પ્રાણ, અપાનાદિ વગેરેની સ્થિતિ છે. ઇતરેણ તુ જીવંતી એટલે કોઈક બીજાને આધારે આ એની પ્રાણાપાનાદિની સ્થિતિ અત્યારે બની રહેલી છે, અત્યારે એ અભિવ્યક્ત થઈ રહેલા છે. એટલે કેવા છે? પોતે પોતાનાથી નથી, પણ એ પોતે એ કેવા છે? બીજાનાથી છે, એટલે બીજાને આશ્રિત છે. એ પોતે સ્વતંત્ર નથી. પ્રાણાપાનાદિ પોતે સ્વતંત્ર નથી, પણ એમની જે હાજરી જે છે એ બીજાને કોઈકને કારણે છે. અને એ કોણ છે? પરસ્મિન આત્મની સતી. એ કોણ છે? એ આત્મા છે. એને આધારે જ એની સ્થિતિ રહેલી છે. ઓકે, આગળ શું કહે છે? યસ્ય અસંહતસ્ય અર્થે પ્રાણાપાનાદિ સ્વવ્યાપારમ કુર્વન વર્તતે સંહતઃ સન સહ તતઃ અન્યઃ સિદ્ધઃ ઇતિ અભિપ્રાયઃ. યસ્ય અસંહતસ્ય અર્થે, જે અસંહતસ્ય અર્થે એટલે જે સંઘાતના ભાગરૂપ નથી. અસંહતસ્ય અર્થે એટલે જે સંઘાતના ભાગરૂપ નથી, એ પ્રાણાપાનાદિ, પ્રાણાપાનાદિ સ્વવ્યાપારમ કુર્વન વર્તતે, જે પ્રાણ, અપાન વગેરે જે પોતાનું જે કાર્ય કરનાર તરીકે જે રહેલા છે, પ્રાણાપાનાદિ જે કંઈ પોતે કાર્ય કરી રહેલા છે, સંહતઃ સન એટલે એ પોતે સંઘાતના ભાગ રૂપે હોઈને એ પોતે આ બધું કાર્ય કરી રહ્યા છે. કોને માટે? અસંહતસ્ય અર્થે, જે પોતે સંઘાત રૂપ નથી. જે સંઘાત રૂપ નથી
એને માટે જે સંઘાત રૂપ છે એવા પ્રાણ અપાન વગેરે કાર્ય કરી રહ્યા છે. એટલે પ્રાણ અપાન વગેરે કાર્ય કરી રહ્યા છે. કોને માટે કરી રહ્યા છે? જે સંઘાત રૂપ નથી. તો સંઘાત રૂપ કોણ નથી? સંઘાત રૂપ નથી એ કોણ છે? એ હું. સંઘાત રૂપ કોણ છે? તો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ બધું જે છે સંઘાત રૂપ છે. પણ એ સંઘાતના ભાગ રૂપે બની રહીને જે પોતે પોતાનું કાર્ય કરી રહ્યા છે એ પોતાને માટે કાર્ય નથી કરતા, પણ જે સંઘાતના ભાગ રૂપ નથી એને માટે પોતે કાર્ય કરી રહ્યા છે. એટલે યસ્ય સંહતસ્ય અર્થે પ્રાણાપાનાદિ સ્વવ્યાપારમ કુર્વન વર્તતે. કુર્વન વર્તતે એટલે શું છે? વર્તમાન કાળ છે. કુર્વન, કુર્વન જે છે એ વર્તતે, જે કરી રહ્યા છે. સંહત સન કેવી રીતે? એ સંઘાત રૂપ હોય ને. સહ તતઃ અન્ય સિદ્ધ, જેને માટે કરી રહ્યા છે એ કોણ હોય? સહ તતઃ અન્ય, એ સંઘાતથી જુદા જ હોય, જુદો હોય એને માટે જ એ કરી રહ્યા છે. એટલે તર્કને આધારે પણ જે તમે સંઘાતનો આર્ગ્યુમેન્ટ લાવ્યા એને આધારે પણ જે સંઘાત રૂપ નથી, જે સંઘાત જે છે એ તો કોઈક બીજાને માટે કાર્ય કરી રહ્યા છે. એટલે કે સંઘાત એ જે પ્રાણ જે છે એ પ્રાણને આધારે પેલો જીવે છે એવું કહેવાય નહીં. પણ પ્રાણની અંદર અભિવ્યક્તિ છે, જીવન છે, એ પણ કોઈક બીજાને માટે છે. કારણ કે પ્રાણ પણ સંઘાત રૂપ છે. એ સંઘાત જે પ્રાણ જે સંઘાત રૂપ છે એ પણ કોઈકને આધારે છે, એ પોતે સ્વતંત્ર નથી. અને કોઈકને માટે કરી રહ્યા છે, એ કોઈકને માટે જે કરી રહ્યા છે એ પ્રાણ નથી. એ કોણ છે? એ જ જુદું છે. અને એ વસ્તુ અહીંયા સિદ્ધ ઇતિ અભિપ્રાય, અને આ વસ્તુ અહીંયા સિદ્ધ કરે છે. ઓકે, આગળ જે મંત્રમાં હવે જે દર્શાવવાના છે એમાં ઓકે મંત્ર વાંચીએ આપણે. સરોજબેન, હા હું બોલું છું, રિપીટ કરજો. હંતત ઇદમ પ્રવક્ષ્યામિ. હંતત ઇદમ પ્રવક્ષ્યામિ. ગુહ્યમ બ્રહ્મ સનાતનમ. ગુહ્યમ બ્રહ્મ સનાતનમ. યથા ચ મરણમ પ્રાપ્ય. યથા ચ મરણમ પ્રાપ્ય. આત્મા ભવતિ ગૌતમ. આત્મા ભવતિ ગૌતમ. ઓકે, હવે જે વાત કરવાના છે, હવે પછી જે આપણે વાત કરી ને કે પેલો જે જીવ જેને પ્રાણ કહીએ છે, પ્રાણ ગયા. તો પ્રાણ ગયા એટલે કોણ? જીવ ગયો. હવે જીવ ગયો તો ક્યાં ગયો? જ્યારે પ્રાણની અભિવ્યક્તિ જે છે સંઘાત રૂપે જે છે એ કોઈકને માટે જીવે છે. પણ જ્યારે પેલો કહે છે કે પ્રાણ ગયા આ શરીરમાંથી, તો ક્યાં ગયા? પ્રાણ ગયા તો ક્યાં ગયા? તો હંમેશા પેલો એને એવું થતું હોય, પેલો મર્યો, મરી ગયા આપણે કહેતા હોય, તો મરીને ગયા તે રહ્યા કે નહીં? મરી ગયા આપણે કહીએ તો મરી ગયા, તો ગયા એ રહ્યા કે નહીં? બીજા જીવમાં, બીજા જીવમાં ના કહેવાય, બીજા શરીરમાં, બીજા શરીરમાં. એટલે એ જે રહે છે એ જે જીવ જે છે જેને જીવાત્મા કહીએ છે એનું શું થાય છે? એની શું પોઝિશન છે? એનું સ્થાન શું છે જીવાત્માનું? જેવી રીતે આપણે જોયું કે જીવાત્મા એ અનાત્મા અંતર્ગત કહે કે આત્મા અંતર્ગત કહેવાય? તો બેમાંથી એકેમાં કહેવાય નહીં. પણ છતાં પણ પેલો કહે છે શું? પેલો ગયો, મરી ગયો, તો ગયો એ ફરી પાછો બીજા શરીરમાં પ્રગટ થવાનો છે. અને આ જ વસ્તુ નચિકેતાએ પૂછી હતી. પ્રશ્ન એનો શું હતો? યેયમ પ્રેતે વિચિકિત્સા મનુષ્યે અસ્તિત્વે કે નાયમ અસ્તિતિ ચૈકે. આ જે મરી જાય છે પેલો આપણે જેને કહે છે કે મર્ત્ય, તો મરી ગયો પછી શું થયું એનું? રહ્યો? કોઈ કહે છે કે આત્મા છે, રહ્યો છે, અને કોઈ કહે છે આત્મા નથી. અહીંયા હવે એ સિદ્ધ તો થઈ ગયું કે આ જે કંઈ કાર્યકરણ સંઘાત છે એનાથી જે છે એ તો જુદો છે. આત્મા જે છે એને માટે બધું થાય છે, કરે છે.
એટલે એનો અર્થ શું છે કે એ છે, એ તો સિદ્ધ થઈ ગયું. અન્ય અસ્તિ, આ સંઘાતથી જુદો એવો કોઈક છે, અને એ છે તો નક્કી થઈ ગયું. હવે એ જે છે એની ગતિ શું, એ ક્યાં જાય છે, એટલે ગતિની વાત હવે આગળ કરવાના છે. બરાબર, એટલે જીવાત્માનું શું થાય છે, ક્યાં જાય છે, કયા શરીરમાં જાય છે, શું મજા કરે છે, શું તકલીફો વેઠે છે, એની વાતો બધી આગળ મંત્રમાં આવશે, જેને આપણે આવતીકાલે જોઈશું. એટલે આ કાળે કરીને આપણે આપણા આજીવનમાં આ પ્રાપ્ત કરી લેશું એટલે કેટલું પચશે એ જોવાનું છે. બરોબર, એ તો છે, જીવાત્મા જેવું કઈ છે નહીં, એ જાણી લઈએ આપણે. એટલે અત્યાર સુધી જે માનતા હતા કોણ છે? ચૈતન્ય સ્વરૂપ છે, પછી આગળ કઈ બાકી નથી રહેતું. પણ જેણે હજુ જાણ્યું નથી તો પછી પેલો જીવાત્મા જે કહે છે તો બની રહે છે, ફરી પાછો એ જવાનો છે, તો એને કઈ રીતે શું થાય છે એની વાત કરે છે આગળ. એટલે નચિકેતાએ જે પ્રશ્ન પૂછ્યો હતો એનો ખરેખર જવાબ અત્યારે એને મળે છે. એટલે આ તમે સરસ કીધું કે સમહત એટલે સારી રીતે જે ગોઠવાયેલું, સમૂહ નથી પણ સારી રીતે બધી સિસ્ટમમાં ગોઠવાયેલું સમહત થયેલું છે પ્રાણ સાથે. એટલે એને સંગીત કહ્યું છે. અત્યાર સુધી આપણે સમજતા હતા કે આ પ્રાણ છે એ જ આપણે જીવ છીએ, તો એ જ સમજણ ખોટી છે. એ સાચું અત્યારે સમજાયું, એ જ ખરેખર ખોટું છે. હવે આપણી ગતિ શી થશે એ હવે સમજવાનું છે. ગતિ ક્યાં છે? હરિઓમ સ્વામિનીજી. ગતિ ક્યાં છે? છતાં પણ શાસ્ત્ર એનો જવાબ આપે છે. જી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ. નાનો હોય એને વાત કરે અને પેલો મોટો થયો હોય એને એની ભાષામાં સમજાવે. હવે આપણે નાના બાળક રહેવું છે કે મોટા થવું છે એ આપણે બરાબર. બરોબર. ઓકે, આવતીકાલે જોઈએ. હરિઓમ. ઓમ. હરિઓમ સ્વામિનીજી. હરિઓમ.